લે તો ખરા કેટલા સરસ ફૂલડા ખીલ્યા છે. બરાબરનો તડકો જામ્યોના ફૂલડા ખીલ્યા. ભગવાનને પૂછું છું, હે ભગવાન, આવો કલર તમે ક્યાંથી લઈ આવ્યા હતા? સરસ મજાનો હે. આના ફૂલડા કરમાઈ ગયા. આના કેટલા સરસ મજાના સકા બોલે. જમરૂખડી તો એક નો જામફળ ખાવા દીધું. રઘવો કાપી નાખ્યો કારણ કે ચોમાસું માથે આવે. સિંગું ખાઈ લીધું અને આ 2 જણા હવે મોજ કરો. બરાબર ને? ખાઈ પીને જો જો માતાજીના મંદિરની લાચી ભવડાવી લીધી, દળાવી લીધું. અને મેં પણ મારી નિશાળનું દળાવી લીધું ને ભવડાવી લીધું. કેટલું બધું દળાવી લીધું નિશાળનું અને માતાજીની લાચીનું. બરાબર. તો હવે કાલ તો પાછો રવિવાર છે, ક્યાંક વળી થોડું જાજુ કામ હશે તો કેટલું બધું એને દળાવી ભવડાવી લીધું. આ માણસને કામ જ કેટલું. એમાં મારે તો કામનો કોઈ પારો જ નહીં. આ કામને ઓયલું કામ, આ કામને ઓયલું કામ. હાન પડી ગઈ તો મારો પાર ન આવ્યો. એ ભગવાન, મારી યાર આટલું બધું કામ હોય. સરસ મજાનું જો બધું દળી દીધું ને ભળી દીધું આ છોકરાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો એક બાજુ સપ્તાહ બેહવાની ફૂલ તૈયારી છે, એક બાજુ વેકેશનની તૈયારી થઈ રહી છે. તો આજ તો પાછો શનિવાર એટલે છોકરા બધાય રજા પડી ગઈ 11 વાગે તે જતા રહ્યા ઠામ વાસણ કરવા વાહે રહી. તો મનમાં થોડુંક યાદ આવ્યું, લાઈને કાલ રવિવાર છે તે કાંટો દઈ આવું ગામડે. ગામનાની કુંડળ અહીંથી હિરાણા, બરવાળા, લીંબડિયા ને પછી આવે નાની કુંડળ. તો મને એમથી વેકેશન પડવાનું છે અને સપ્તાહ બેહવાની છે. તો લાઈને મારી બા ને આ રહેશે એક 80-90 વર્ષની ઉંમરમાં. તો મને થયું મળી આવું. તો હું મારી બાને મળીશ, તમને પણ મેળા કરાવીશ. તો હું ગામડે કાલે જઈ રહીશું. તો ફરી મળશું આપણે બીજા વિડીયામાં. ક્યાં સુધી મારા વિડીયાને વિરામ લઉં છું.